બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની ઘટના આવી છે સામે। રામપુરા ગામે પ્રેમ લગ્ન કરેલી યુવક યુવતી પર થયો જીવલેણ હુમલો। યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે આવીને હુમલો કર્યો। 5 મહિના અગાઉ યુવક અને યુવતીએ લગ્ન કર્યા હતા અને 5 મહિના બાદ જીવલેણ હુમલો યુવતીના પરિવારે કર્યો। અંગત અદાવત રાખીને યુવક પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે। યુવતીના પરિવારજનોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। પોલીસે હુમલો કરનાર મહેશભાઈ ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પોલીસે ભરત ગોસ્વામી સહિત 13 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી। રાત્રે 1 વાગ્યાના ગાળામાં મારા ભાઈ નેના નારાયણભાઈ એમનો કોર્ટ મેરેજ થયેલા છે। અંદાજે 5 મહિના જેવું થયેલું છે। ઓલરેડી હાઈકોર્ટનું પ્રોટેક્શન લીધેલું છે, છતાં અમે સાંજે એમને જાણ કરી હતી કે અમારા ઉપર જાનલેવા હુમલો થવાનો છે, છતાં કોઈ પગલાં લીધા નથી। પોલીસ સ્ટેશન સોયગામ 100 નંબર ઉપર ફોન કર્યો, 181 ઉપર ફોન કર્યો અને અમારી ઘરે આવી અને છરા, લાકડીઓ, તલવારો લઈ અને અમારી ઘરની તોડફોડ પ્લસ મારી ઘરથી પકડીને ઊભી કરી, ચાલ કે પીનાની જગ્યાએ તને લઈ જાવી છે, એવી રીતે અડપલા કર્યા। મારી માંગ છે એમની સાથે કડકમાં કડક પગલાં થવા જોઈએ। કાલે મારા ઘરના રાતે આવે તો અમને બેન મારવા માંગે, પણ કોઈ મારી તો શક્યા નથી, પણ અમને જે છે ને મારવા માંગે છે ને। અત્યારે 2 જણાને ને એના નામ છે, સૌથી મોટો મારો બનવી છે ને એનું નામ ભરત છે, રોની નો હે ને, બીજા નંબરનું ચાળવા નામ હે ને, બળદેવ એનું નામ હે ને, ત્રીજા નંબરનો ભૂધન પર નામ હે ને, અરવિંદ નામ હે ને, બીજો મારો ભાઈ હે મહેશ નામ હે એનું ને, બીજા હે મારા કાકાનો છોરો એનું નામ વિપુલ છે। એ મને મારવા માંગે છે। કાલે મને જબરજસ્તી કરી ઘરમાંથી લઈ ગયા હતા બહાર, પણ મારા સસરા હતા એટલે મેં એને બાદ ગાલી પીધી, એટલે મને મેં કઈ કીધો નહીં, પણ મને છે ને છરો લઈને મારવા આવ્યો હતો। અત્યારે મારી માંગ એ છે કે અત્યારે જે મારું બધું લઈ ગયા એ પાછું દઈ જાય। શિવમ ગુગળ ધૂપ કપ રાજકોટ વાળા તરફથી હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા।